बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 53 આપણે આવ્યા છે। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 53। ધની जी ध्यान तुम्हारे रे, धनी जी ध्यान तुम्हारे रे, धनी मेरे ध्यान तुम्हारे, बैठे बुद्ध बरस सहस्त्राचार। धनी मेरे ध्यान तुम्हारे, बैठे बुद्ध जी बरस सहस्त्राचार। 660 बीता समय, दुनिया को भयो आचार, दुनिया को भयो आचार। आज समय बतायो छे 4660 वर्ष। रास खेलीने रास खेल्या पछीनो जे समय छे કે રાસ ખેલ્યા પછીનો જે સમય, ત્યાર પછી 1735 ની અંદર મેડતાની અંદર જ્યારે અક્ષર બ્રહ્મ આવ્યા સાંજના સમયે, બધાને સમજ છે, બધાને ખબર છે। બાંગ પુકારે છે અને કહે છે સુન્યો ભીમ મુકુંદ ને પાતી પડી મોહમ્મદ की। તો એ સમય બતાવી રહ્યા છે કે ધની जी ध्यान तुम्हारे रे, धनी मेरे ध्यान तुम्हारे, बैठे बुद्ध जी बरस सहस्त्राचार। 660 बीत समय, 660 बीत समय। तो 1638 કેમ નહીં? 1678 કેમ નહીં? આ સમય કેમ બતાવી રહ્યો છું? બધો સમય આ બધી તારીખો આપું છું એની પાછળનું કારણ છે, એટલા માટે। 1638 ધણી દેવચંદ્રજી નું આગમન 1678 1678 માં શું થયું હતું? એમને તારતમ મળ્યું હતું, સાક્ષાત્કાર થયો હતો 11 ના દિવસે। એ સમય કેમ નહીં? આવેશ રૂપે તો એમના તનની અંદર બિરાજમાન થઈ ગયા હતા। એ સમય કેમ નહીં કે દુનિયા રાહ જોઈને બેઠી છે, એમ કે છે दुनिया को भयो आचार, दुनिया को भयो आचार। वास्तवની અંદર વિદ્યાબિંદન બુદ્ધ નિષ્કલંકાર જે અવતાર છે, વિદ્યાબિંદન બુદ્ધ નિષ્કલંક નથી જ બોલાતું, બંને ભેગું થઈ જાય છે મારાથી। બુદ્ધ કલંકી અવતાર જે કહીએ છીએ, કેમ નહીં? 1678 માં કેમ ન કહી શકે આપણે? આપણા જે બધા પ્રશ્નના જવાબ હતા ગઈકાલના, એ આની અંદર મળી જશે જો આની અંદર આપણે થોડું અંદર ડીપથી વિચારીશું તો। આ સ્વરૂપે બિરાજમાન તો થઈ ગયા, પણ બન્યું શું કે આનંદ સ્વરૂપ અને ચિદઘન સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ નથી થયું। પૂર્ણ સ્વરૂપ નથી થયું। પૂર્ણ સ્વરૂપ ક્યાં થયું? મેડતાની અંદર થયું। 1735 ની અંદર મેડતાની અંદર થયું પૂર્ણ સ્વરૂપ। વિદ્યાબિંદન બુદ્ધ નિષ્કલંક અવતાર।
કે જે દુનિયા અને રાહ જોઈને બેઠી હતી, દુનિયા કો ભયો આચાર, દુનિયા કો ભયો આચાર. હરદ્વારની અંદર 1735 ને હરદ્વારની અંદર કુંભના મેળાની અંદર બધાએ સ્વીકાર્યું પણ ખરું, બધાએ સ્વીકાર્યું પણ ખરું, પણ કોઈ ના આવ્યું. સ્વીકાર્યું ખરું ક્યારે? સ્વીકાર્યું ક્યારે એમણે? કે ભાઈ જે બે નિશાનીઓ હતી, વિદ્યાવિંદન બુદ્ધિસ્કાન જાહેર થવાની જે બે નિશાનીઓ હતી, એ તો પહેલી નિશાની એ હતી કે એ સમય દરમિયાન એ વર્ષની અંદર 11 એક માસનો લય હશે, 11 મહિનાનું વર્ષ હશે. એ તો આપણે જોઈ લીધું, એક નિશાની. હવે બીજી નિશાની, કે બીજી નિશાની કઈ? તો પૂછડિયા તારાની. પૂછડિયા તારાની. સ્વામીજી કહે છે સવારે જોઈ લેજો, તમે સવારના પળમાં તમે જોઈ લેજો. એ પણ સમજ આવી, આ બધું સમજાવ્યું, અને તેમ છતાં પણ કોઈ ના આવ્યું. ગુજરાતી તો રાસ ખેલ્યા પછી આ જે સ્વરૂપની જે વાત છે, એ સમય છે, એ સમય ગાળો આપણને બતાવેલો છે. हिंदू मुस्लिम रे फिरंगी कई जाते, बोधी बोधी जैन अपार, वाद सो बोध बधाविया करी अग्नि उदेकार. हिंदू मुस्लिम ईसाई यहूदी बोधी जैन કોઈ પણ જ્ઞાતિના લોકો હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, વાદેશો વિરોધ વધાર્યા, કે આપસની અંદર વાદ વિવાદ જે કરતા હતા, એ બધા આપસની અંદર વાદ વિવાદ કરીને જે ઝઘડો ફેલાવતા હતા, અને એ જે આ ક્રોધની કરી અગ્નિ ઉદોકાર, કરી અગ્નિ ઉદોકાર મીન્સ આપસની અંદર ઝઘડા કરતા હતા. આ બધા આપસની અંદર એકબીજાને ક્રોધની અગ્નિની અંદર લડી મળતા હતા, ઝઘડા કરતા હતા. ભાઈ અમારો મોટો, અમારો મોટો, અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો, અમે આ. અને એ જ વસ્તુ હજુ જાહેર થયા પછી પણ એ વસ્તુ ચાલી રહી છે. જો તમે ઇસ્લામ ઇસ્લામ કરી રહ્યા છે, જો ના સમજ લોકો કરી રહ્યા છે. સમજુ લોકો જે સમજ્યા છે એ સમાયા છે, શાંત થઈને બેસી ગયા છે. જેને સમજ પડી છે એ શાંત થઈને બેસ્યા છે. જેને કઈ સમજ નથી એ લઈને આ દોડી રહ્યા છે, એ લઈને આ દોડી રહ્યા છે. મનુષ્ય જ્યારે જન્મે છે, મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ શીખ નથી, કોઈ ઈસાઈ નથી. અહીંયા બધું ઠોપી દે છે. આત્મા કોઈ હિન્દુ નથી, મુસ્લિમ નથી, શીખ નથી, ઈસાઈ નથી. અહીં આગળ આ સમાજે આ બધું ઉત્પન્ન કરેલું છે. સબકા માલિક એક, ખુદા એક છે. તો એ ખુદા એક કોણ છે એની પહેચાન તો કરો તમે. શા માટે આપસની અંદર લડી રહ્યા છો? હિન્દુ શું કે છે? સબકા માલિક એક. મુસ્લિમ શું કે છે? ખુદા એક છે. તો એ ખુદા એક કોણ છે? સબકા માલિક એક કોણ છે? એની અંદર વિચાર કરી અંદર ઉતરવા પ્રયત્ન તો કરો. કોણ છે? મુસ્લિમ જે બતાવી રહ્યા છે એ જ હિન્દુ બતાવી રહ્યા છે. તો પછી ઝઘડા શાના? પણ એ પણ ઝઘડા હજુ ચાલુ છે, કારણ કે અજ્ઞાનતાનો અંધકાર છે.
હજુ તારતમ્ય બધે ફેલાયું નથી, એનો ઉજાસ નથી થયો. કહાવે ધર્મ પંથ રે લડે લડે મોહે બેરે, અંગ અસુર આઈ કો અધિકાર, પશુ પંખી સાધુ ન છૂટે કાહું, પુકાર ન કાહું બહાર. કે ધર્મ પંથોને આપસની અંદર વેર હોય છે, એકબીજા સાથે વેર. ના ભાઈ હું તમારા ધર્મમાં ના, હું આ ના કરું, પેલું ના કરું, પેલું ના કરું. કેમ નહીં? આપણે પ્રણામી બન્યા એટલે એનો અર્થ એવો નથી કે કહીએ ન જવું. સુંદર સાથ સમજ્યો, પ્રણામી બન્યા એટલે એવું નથી કે કહીએ ન જવું, બધે જાઓ. પણ બે વસ્તુનું ધ્યાન રાખજો, એક પ્રસાદ ને બીજી આરતી. બીજું બધું તમે કરો, એમને વંદન પણ કરો. કેમ? એમના બ્રહ્માંડ ની અંદર આપણે આવેલા છીએ, તો વંદનીય તો છે જ. એમના બ્રહ્માંડ ની અંદર આપણે આવ્યા છે. કોઈના ઘરે જઈએ તો આપણે કોઈને પગે નથી લાગતા, પ્રણામ નથી કહેતા. આપણા કોઈના ઘરે જઈએ છીએ, આ વ્યવહારની અંદર, વજૂદની અંદર, કે આજે આમના કોઈના ઘરે ગયા તો આપણે પ્રણામ નથી કરતા. એમને પ્રણામ કરીએ છીએ ખરા, કોઈના ઘરે જઈએ તો પ્રણામ કરીએ છીએ. અને એ ઘરના જો આપણે રહેવાનું હોય તો એ ઘરના નીતિ નિયમોનું પાલન પણ કરીએ છીએ. જે ઘરમાં ગયા હોય એમના નીતિ નિયમોનું પાલન પણ કરીએ છીએ આપણે. તો આપણે એમના ઘરની અંદર આવ્યા છીએ, આ બ્રહ્માંડ એમનું છે, એમની અંદર આવ્યા છીએ આપણે, તો એમને પ્રણામ તો કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કેમ નથી કરતા? અમે આ ના નમીએ ને ના નમીએ, છોડો આને. બે વસ્તુનો ખ્યાલ રાખો, એક આરતી ને એક પ્રસાદ. એ ન થાય. એ તો ધનીને જ, મારા ધનીને જ હું વરેલી છું, એમનું જૂઠન જ હું ખાઉં, બીજા કોઈનું ન ખાઉં. આપસમાં ઝઘડે, વેર રાખે, અને વેર તો રાખે પણ અંદર પાછી કેવી વૃત્તિ કેવી બતાવી રહી છે? કહાવે ધર્મ પંથ કે લડે મોહે વેર, અંગ અસુરાય કો અધિકાર. અસુર વૃત્તિ જેવું વલણ કરે, અસુર વૃત્તિ જેવું વલણ કરે, કટ્ટર. આવું વલણ કરે. આપણે જોઈ રહ્યા છીએ, આપણે જોઈએ છીએ, આપણને દેખાઈ આવે છે, નથી એવું નથી દેખાતું. આપણે બધું જોઈ રહ્યા છીએ. અરે ઇવન તો ચાલો હવે તો શું કહીએ વારે ઘડીએ, ઇવન તો આપણા ધર્મની અંદર પણ આ થઈ રહેલું છે, આ વલણ. બીજી તો છોડો, જે તારતમ જ્ઞાન મળ્યું છે, તારતમ મળ્યો છે, ત્યાં પણ આ વલણ ચાલુ છે, તો ભાઈ બીજાની તો શું વાત કરીએ? બીજાનું શું વાત કરીએ? બીજા ધર્મની શું વાત કરીએ? કે જ્યાં આપણે જાગૃત છીએ, મીન્સ તારતમ જ્ઞાન મળ્યું છે, અંધકારનો નાશ થયો છે આપણા જીવનની અંદર, છતાં પણ આવું વલણ છે ને. તમે જુઓ ને કેવું વલણ. આ તો નિજાનંદી છે, આ તો આ છે, આ તો પેલા છે. મંદિરમાં ન બોલાવાય, એમને ન બોલાવાય. આ વલણ કેવું છે આપણું? આપણું વલણ કેવું છે? ન સમજવાળા કરે તો સમજ્યા, પણ સમજીને કરે એ. પ્રભુ વિશ્વ કા ધની હમારા, પ્રભુ વિશ્વ કા. આટલું યાદ રાખો ને. બધાના છે, રાજ્ય મહારાજ બધાના છે, આપણા એકલાના નથી. એમના માટે પ્રભુ છે, આપણા માટે ધની છે. આપણા તો કોઈને આવકાર કેમ ન આપીએ? જો આ વલણ આપણું આ વલણ છે. બીજાની તો વાત છોડો. એટલે કે છે કે એમનું જે વલણ છે રાક્ષસ વૃત્તિનું વલણ છે, એમ કે છે. હમણાં એક તાજો ઉદાહરણ આપું.
બીજે કહીએ ને એક તાજું ઉદાહરણ આપું. માફ કરજો, કોઈની ટીકા નથી આની અંદર. આ પ્રતિબિંબ જે થઈ રહ્યું છે બતાવી રહ્યો છું, કોઈની ટીકા નથી કરતો, પણ યાદ કરો, એક જગ્યાએ કોઈ સુંદર સાથ આવ્યા, કોઈ સુંદર સાથ આવ્યા ગયા, સુંદર સાથ આવે જાય. ધનીના દર્શન કરવા ગયા, દર્શન કરવા ગયા સુંદર સાથ, તો કે છે મને જણાવ્યું કેમ નહીં? આ બધું કરો છો તો મને જણાવતા કેમ નથી? વિચારો હવે. મારા વગર કોઈને બોલાવાના નહીં, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. શું આ બધું શું થઈ રહ્યું છે? જાગૃત થયેલા આ જવાબ આપે, મને જણાવતા કેમ નથી? તો આ ઈગો કહેવાય, અહંકાર કહેવાય, રાક્ષસ વૃત્તિ કહેવાય, શું કહેવાય? આ કયું વલણ કહેવાય? આજે આપણે કોઈના મંદિરે જઈએ, એક એક્ઝામ્પલ આપવા કે આપણે કોઈ મંદિરમાં જઈએ, ભાઈ આપણે પ્રવાસ કરતા કરતા કે મંદિરમાં ગયા, આપણું પ્રણામી મંદિર છે, ગયા ત્યાં આગળ દર્શન કર્યા, કોઈ સુંદર સાથે બે પ્રશ્ન પૂછે તો પ્રશ્નના જવાબ આપીએ આપણે, તો બધાને રસ પડે તો બધા બેઠા. હવે બેઠા રસ તો સત્સંગ શરૂ થયો. તો હવે આ સત્સંગ શરૂ થાય અને પછી એ મંદિરના જે પૂજારી હોય અથવા ગુરુ હોય જે હોય એ આવ્યા અને પછી જે બધા સુંદર સાથ બેઠા હોય એમને કે આ મારા કયા વગર બધું કેમ ચાલુ કર્યું? તો મને જણાવવું તો જોઈએ ને તમારે. એમ તો વિચારો, આ શું કહેવાય? આ કઈ વૃત્તિ કહેવાય? કયા પ્રકારની? કોઈ બીજું હોય તો આનંદ થાય કે આજે આપણે આપણા ઘરે સુંદર સાથ આવેલા છે, એમની સેવા કરો. સેવા કરવાની તો એક બાજુ રહી, આ ચાલુ થઈ જાય. તો આ વૃત્તિ કઈ છે? એ કે છે અસુરાઈ કો અધિકાર. અંગ અસુરાઈ કો અધિકાર. અંગ મીન્સ આ વજૂદ છે, આ વજૂદ છે અસુરાઈ જેવો વ્યવહાર કરે, રાક્ષસ વૃત્તિ જેવો વ્યવહાર કરે એમની સાથે. પશુ પંખી સાધુ ન છૂટે કાહું, પશુ પંખી સાધુ ન છૂટે કાહું, પુકાર ન કાહું બહાર. કે આની અંદર પશુ પંખી સાધુ કોઈ નથી બચી શક્યું એમ કે છે. આની અંદરથી આ અસુરાઈની અંદરથી આ વૃત્તિથી કોઈ નથી બચી શક્યું. અને જુઓ પણ આપણે આપણી આંખોથી જોઈ રહ્યા છીએ, દેખી રહ્યા છીએ કેવી વૃત્તિ છે. કારણ શું? કે કોઈની પુકારને કોઈ સાંભળનારું નથી એમ કે છે. પુકાર ન કાહું બહાર, પુકાર ન કાહું બહાર. કોઈ સાંભળે તો ને. જે પુકાર છે અને કોઈ સાંભળનારું જ નથી. બાજે ભજન રે બાજે ઉચ્ચવ અટકે, ટાળે મંદિર હરદ્વાર, સત છોડ સુરો નીચા દિખાયા, કમર બાંધી રહી તલવાર. ભજન બાજે ભજન રે બાજે ઉચ્ચો અટકે, ટાળે મંદિર હરદ્વાર. હરદ્વાર ની અંદર મંદિરો તોડી નાખ્યા એમ કે છે. હરદ્વાર ની અંદર મંદિરો તોડી નાખ્યા. ભજન બાજે ભજન રે બાજે ઉત્સવ અટકે. ભજન છે, ઉત્સવ છે, બધા અટકાઈ ગયા, બંધ થઈ ગયા. મંદિર તોડ્યા પછી શું થાય? તો આ બધું બંધ થઈ ગયું. સત છોડ સૂરો નીચા દેખાયા. જે સુરવીર હતા એમ કે છે, જે સુરવીર હતા એમ સત્યની રાહ છોડી દીધી. એમણે સત્યની રાહ છોડી દીધી અને પોતાનું મુંહ
પોતાનું મુખ છે નીચું થઈ ગયું. શું કરે? હવે સુરવીર કહેવાતા હતા, પણ પોતાનું મુખ નીચે થઈ ગયું. કમર બાંધી રહી તલવાર, કમર બાંધી રહી તલવાર. જે તલવાર હતી એ તલવાર હતી કમરમાં ને કમરમાં રહી ગઈ. એમ છે કહેવાનો મતલબ કે આનો પ્રતિકાર ન કર્યો, આનો પ્રતિકાર ન કર્યો. સુંદર સાથ આજે ચોપાઈ બતાવી રહ્યા છે, એ ચોપાઈને સમજવા પ્રયત્ન કરો. આજે બતાવી રહ્યા છે બાજે ભજન રે બાજે ઉત્સવ અટકે, ટાળે મંદિર હરદ્વાર, ટાળે મંદિર હરદ્વાર. હરદ્વારના મંદિર તૂટી ગયા, ભજન ઉત્સવ આ બધું અટકી ગયું. સુરવીરો હતા એ સુરવીરોના મુંહ નીચા થઈ ગયા અને તલવારો જે હતી એમની કમરમાં રહી ગઈ. આનો અર્થ શું છે? આનો અર્થ ફક્ત એક જ છે. અત્યારની જિંદગી, અત્યારના પરિસ્થિતિની અંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર કે ખોટું થઈ રહ્યું હોય તો એનો વિરોધ કરો. નીચું જોઈને બેસી ન રહો. સુંદર સાથ આ સમજો, આપણને કોઈ ખોટું બતાવી રહ્યા હોય, ખોટું સમજાવી રહ્યા હોય તો એનો વિરોધ કરો. એનો વિરોધ કરો. ખોટું સમજાવી રહ્યા છો એનો વિરોધ કરો. વિરોધ કરો મીન્સ સંશય હોય કે ભાઈ આ મને સંશય નથી સમજાવતું, મારા દિલમાં નથી ઉતરતું, મને ફરી સમજાવવા પ્રયત્ન કરો. વિરોધ કરો. લઈને તે આપે છે આપણે શા માટે બોલીએ એવું ન કરો, નહીતર આપણી તલવાર આપણા મ્યાનમાં રહી જશે. તમે બોલતા નથી, તમને સમજ છે, સુરવીર 24 તમને સમજ છે અને તમે બોલતા નથી. એની પાછળનું કારણ કે તમે તો નથી બોલતા, પણ એના માટે 10 સુંદર સાથ છે એ પણ ગુમાવી રહ્યા છે. જે હોય એ નવા છે, એમને સમજ નથી, પણ તમે જે સમજો છો એનો વિરોધ તો કરો. વિરોધ કરો મીન્સ આપણે એમની સાથે લડવાનું નથી, કોઈની સાથે લડવાનું નથી. અહીંયા આગળ વિરોધ કરો મીન્સ અહીંયા આગળ સુરવીરો બતાવેલા છે, મીન્સ આપણે એને સક્ષમ છે. ધની આપણને થોડી નીંદ આપી છે, સમજ આપી છે, તો એ સમજ શું કરવાના પછી એ સમજને આપણને જે મળી છે એ સમજને કરશો શું કે આનો વિરોધ નહીં કરીએ તો. આ પ્રસંગ જ્યારે બન્યો કોઈ સુંદર સાથ આનો વિરોધ નથી કર્યો. સુંદર સાથ આપણા આગળ આવે તો આનંદ થવું જોઈએ, પણ એમનું અપમાન કરે તો આનો વિરોધ થવો જોઈએ. તો સુરવીર છે આપણે, તો બ્રહ્મ સૃષ્ટિ છે. અપમાન કરે છે તો સમજે કે એ તો નથી બ્રહ્મ સૃષ્ટિ, એટલા માટે બોલી રહી છે. જો બ્રહ્મ સૃષ્ટિ હોય, સમજુ હોય તો આ ન કરે, આવો વ્યવહાર ન કરે. અંદર ડૂબેલી હોય, સમજુ હોય તો આ વ્યવહાર ન કરે. પણ એ વ્યવહાર થાય છે એની પાછળનું કારણ ન સમજ છે, નિસ્બતી નથી. અને એ આપણે સાંભળીને બેસી રહે છે. તો આપણે જે સુરવીર છે એ આપણા મુંહ નીચા રહે. આપણી જે તલવાર છે આપણા મ્યાનમાં રહી ગઈ છે. આ સમજવા જેવું છે. અત્યારે આ સમજવા જેવું છે. જાગૃતિ એમનેમ નથી આવતી. જાગૃતિ એમનેમ નથી આવતી. મેં તો બિગડ્યા વિશ્વ છે. સ્વામીજી શું કે છે? હું તો આ દુનિયાથી બગડેલો છું. જેને મારા આવું હોય ને આવો તો વિરોધ કરશો તો તમે એના દુશ્મન તો થશો. તમે એમના દુશ્મન તો થશો. પણ આજે દુશ્મન થયા, પણ જ્યારે એમને સમજાશે ત્યારે સાચા માર્ગ એમને મળશે કે નહીં મળે.
આપણે નજરો નજર જોઈ રહ્યા છે, આપણે નજરો નજર જોઈ રહ્યા છે, છતાં પણ એ કશું થતું નથી. કેમ? જોઈ રહ્યા છે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, અને તેમ છતાં આપણે વિરોધ નથી કરતા અને શાંતિથી બેસી રહ્યા છીએ, સમજ હોવા છતાં. આ શું કહેવાય આપણી? અને આપણે શું કહી શકીએ? આપણી અજ્ઞાનતા કહેવાય કે આપણી મક્કારી કહેવાય કે આપણી નાલાયકી કહેવાય? એટલે આ ચોપાઈ બહુ મહત્વ, આપણે 6 દિવસની અંદર આ ચોપાઈ બહુ જ મહત્વની છે. ભાઈ ત્યાં મંદિરો તોડ્યા, આ તોડ્યા ને તે બધું સમજાવી દીધું, પણ વાસ્તવિક જીવનની અંદર આનો વિરોધ કેમ નથી થતો? કે ભાઈ ખોટું થઈ રહ્યું છે તો આનો વિરોધ કેમ નથી કરતા? અને વિરોધ એવું નથી કે એમનો વિરોધ કરો, એમની સાથે બોયો ચડાવો, એ નથી સમજાવતું. મને સંશય છે, તમે બતાવો. તમે આ બતાવી રહ્યા છો, આ બોલી રહ્યા છો, એની પાછળનું કારણ શું છે? સમજાવો. ન સમજાય આપણને તો વારી ઘડી આટલા માટે હું કહું છું કે બધા જ સુંદર સાધનું સાંભળો. આપણે હું તમને બતાવી રહ્યો છું કે બધા જ સુંદર સાધનું સાંભળો, પણ આપણો આત્મા જેને ગવાહી આપે એને ગ્રહણ કરો. આત્મા જેને ગવાહી આપે એને ગ્રહણ કરો. ફરી એક વાર ચોપાઈ. બાજે ભજન રે બાજે ઉત્સવ અટકે, ટાળે મંદિર હરદ્વાર, સત છોડ સૂરો નીચા દિખાવ્યા. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. સત છોડ. સત કયું છે? આપણને સમજ છે, શુદ્ધ છે, અને છતાં પણ આપણે બોલતા નથી. આ સત છોડ્યું અને સૂરો નીચા દેખાયા. સમજ છે, સાચું શું છે એની આપણને સમજ છે, અને છતો એ બતાવી રહ્યા છે ખોટું આપણને, છતો એ આપણને ખોટા માર્ગ પર લઈ ગયા છે, લઈ જાય છે, તો આપણે રોકતા નથી. તો આ મંદિરો તૂટે નહીં તો શું થયા? કયા મંદિરો? જાહેરી મંદિર નહીં, આપણા દિલના મંદિરો, આપણા સુંદર સાથના દિલના મંદિરો તૂટે નહીં તો શું થયા? જાહેર મંદિરો તો તૂટી ગયા, પણ આ મંદિર મીન્સ મંદિરો તૂટ્યા મીન્સ આપણને ધનીથી ભટકાવી દેશે. આ તૂટી ગયા કહેવાય. એટલા માટે તો વાળી ઘડી કહે છે સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. સદગુરુ સોહી કીજીએ. એવું ન માનું કે એકવાર આપણને ગુરુ જે બેસાડી દીધા એટલે ગુરુ બદલાય નહીં. બીતક જુઓ, ધણી દેવચંદ્રજી કેટલા ગુરુ કર્યા ને કેટલા બદલ્યા. બીતક પૂરી નથી, બીતક ચાલુ જ છે, આપણી બીતક જ છે. કમર બાંધી રહી તલવાર, સત છોડ સૂરો નીચા દિખાયા. સત છોડ સૂરો નીચા દિખાયા, કમર બાંધી રહી તલવાર. કમર બાંધી રહી તલવારનો અર્થ કે આપણને જે જ્ઞાન મળ્યું છે, આપણને જે સમજ મળી છે, એ સમજ તમારાની અંદર રહી ગઈ, તમે જાહેર ન કરી શક્યા. તમારી તલવાર ત્યાં ને ત્યાં રહી ગઈ. તો પછી એ જ્ઞાન આપણને મળ્યું છે, એ જે સતનું જ્ઞાન જે મળ્યું છે એનો શું અર્થ? સુરવીર કેવી રીતે કહેવાય આપણે? કસે સાધુ રે કાહું ભજન ના રહ્યા, કુલી પરચા જલ સે અંગાર, દખિયો દાવા નલ દસો દિશા, એસા ભવડા હુઆ ભયંકર. સાધુ
શું કે છે, એકબીજાની સાથે લડવા ઝઘડવા તૈયાર થઈ ગયા એમ કે છે. कैसे साधु रे काहू भजन न रहा, કે કેવા સાધુઓ, કેવા સાધુઓ કે લડવા ઝઘડવા તૈયાર થઈ ગયા. કુલી બરસ્યા જલતે અંકાર, લડવા ઝઘડવા તૈયાર થઈ ગયા. ભજન તો એ બધું એક બાજુ રહ્યું. કહેવાનો મતલબ કે ભજન એક બાજુ રહ્યું અને લડવા ઝઘડવા તૈયાર થઈ ગયા. કેવા સાધુ. આપણે લડવાનું નથી કોઈની પાસે, કોઈની સાથે. સમજી લેજો સુંદર સાહેબ, આપણે લડવાનું નથી. આપણે તો એમને ટકોર કરવાની, એક વાર ટકોર. એ સુંદર સાથ છે, એ આપણા જ સાથી છે. એમને આપણે એમની સાથે લડવાનું નથી, એમને ખાલી ટકોર કરવાની કે ભાઈ આ જે છે આની અંદર મને સંશય છે. જે ગાય અને દાવા નહીં લાગવાનું, એ આપણી બ્રહ્મ સૃષ્ટિની આ રીત નથી. સમજો, જે ગાય અને ગાવા ન લાગે, ભલે પછી હું કે ગમે તે હોય, ખોટું હોય તો મને બતાવો અવશ્ય. હું પણ તમારા જેવો જ છું, હું પણ શીખી રહ્યો છું. અવશ્ય બતાવો. જરૂર નથી કે હું જે કહું છું બધું સાચું છે, એ પણ જરૂરી નથી. અને કોઈ બતાવી રહ્યું છે એ પણ સાચું છે, એ જરૂર નથી. પણ આની અંદર તમારો આત્મા જેને ગવાહી આપે એને ગ્રહણ કરો. આનાથી વિશેષ શું જોઈએ? કસે સાધુ રે કાહું ભજન ન રહ્યા, કુલી બરસ્યા જલતે અંગાર. ભજન બાજુ તો એક બાજુ રહ્યું અને અંદરો અંદર લડી મરે છે, ઝઘડી મરે છે, લડવાને મરવા માટે તૈયાર થઈ જાય છે. અને આ જે દાવા નલ આ કલયુગની અંદર ચારે તરફ આની અગ્નિ ચાલી રહી છે. દૈત્યો દાવા નલ દસો દિશાની અંદર આ ચાલે છે. આપણે જુઓ, અત્યારે પણ જુઓ તમે, આને ગાદી પર બેસાડ્યો, આને નથી બેસાડ્યો, આને બેસાડ્યો. આપણા ધર્મની અંદર જાહેરી ગાદી તો આપણે જોઈતી નથી. આને બેસાડ્યો, આને આપ્યું, આને નહીં, આને બોલવા દે છે, આને નથી બોલવા દેતા. આ પક્ષપાત કરે છે. જો આ બધું શું છે? આ દાવાનળ છે, બીજું કશું નથી. કેમ દાવાનળ છે? એની પાછળનું કારણ એક આપણે બીજે કશે ને આપણા સત્સંગની વાત કરીએ, જૂની વાત કરીએ, આપણે કોઈને કહીએ કે ભાઈ બેન તમે બોલો, બેન તમે બોલો, તો શું થાય? પણ હવે તો સમજ પડી ગઈ છે આપણને કે ભાઈ એ કેમ કહી રહ્યા છે, શા માટે એમને આપણે ઉપર લાવી રહ્યા છે, એની પાછળનું કારણ શું છે? કે આપણાથી પાછળ છે તો આપણી સાથે આવે એટલા માટે. એ સમજ આપણને પડી ગઈ છે, એટલા માટે નથી બોલતા. નહીં તો બીજો હોય તો બસ એકને કહ્યા કરે છે. અમને કશું કહેતા નથી, અમને કશું બોલવા નથી દેતા. એ ક્યારે કે જ્યાં સુધી ન સમજ હતી ત્યાં સુધી આ બધું કહેતા હતા. જ્યારે સમજ પડી પછી તો આ દાવાનળ ન હોવું જોઈએ. સમજી વિચારીને ચાલો. હવે અજ્ઞાનતા રહી નથી, હવે અજ્ઞાનતા રહી નથી, બધી સમજ છે. તો આપણા કોલ છે એ તો પૂરા કરો, કે જે સખી પાછી હોય એને તો આગળ લાવવા, આપણી સાથે લાવવા પ્રયત્ન તો કરો કે ન કરો. તમને બોલવા દેશો, તમને નહીં બોલવા દે, તમને બોલવા દેશો તો શું? કહેવાનો મતલબ હજુ કે ભાઈ બોલો એકને બોલવા દે છે. કહેવાનો મતલબ કે આપણાની અંદર એ જયારે આ વસ્તુ બોલે ત્યારે એટલું સમજી લેવાનું કે આપણી અંદર હજુ કંઈક અહંકાર છુપાયેલો છે. મેં પણ હજુ બાકી છે, અને દૂર કરો. એ મેં પણ છે આપણું. જયારે આ વિચારશો, દિલથી તમે વિચારશો તો સમજાશે કે ભાઈ થોડા પાછા છે તો એમને બોલવા પ્રયત્ન કરી. તમે તો બોલનાર છો. કહેવાનો મતલબ કે તેમાં સી કરી કારીગરી સોબેલું વગાડે તો જાણું છે. બોલનાર તો બોલવાના જ છે, પણ જે નથી બોલતા એમને બોલાવીએ તો આપણે ખરા. તમે જે બોલો છો એ તો બોલવાના જ છો,
પણ જે નથી બોલતા એમને બોલવાનું શરૂ કરો, આપણે બોલાવવા પ્રયત્ન કરો. ऐसा भवाड़ा हुआ भयंकर, આખો સંસાર જલવા લાગ્યો આગથી. तूफान खड़ू थी गए પછી मांस आहारी रे ना दया डरे किनसे, ऐसा हुआ हाहाकार. मांस आहारी रे ना दया डरे किनसे. આવી વૃત્તિ વાળા માણસો બતાવ્યા છે જે નોનવેજ ખાતા હોય ને આ છે બધા, કોઈનાથી ન ડરે. बुद्ध जी बिना वैराट में ऐसो बरत्यो व्यवहार. तारतम्य ज्ञान बना કે બુદ્ધજીને આવતા પહેલા નો વ્યવહાર આવો હતો. હવે પ્રશ્ન છે, શું આવો દાવાનળ અત્યારે નથી? આ પ્રશ્ન છે કે માંસ આહારી રે ના દયા ડરે કિનસે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ નથી. અહીંયા આગળ શું કે છે? અહીંયા ખાવાની વાત બતાય છે કે ભાઈ નોનવેજ ખાય છે, એવા છે, આહારી છે, એટલે એમનો વ્યવહાર એવો છે. અને બીજી રીતે જુઓ, બીજી રીતે કેવી રીતે જુઓ કે જેની અંદર પોતાનું મેહપણું છે, અહંકાર છે, જેની અંદર અહંકાર છે, એ શું કરી રહ્યા છે? એમની વાત સાચી મનાવવા માટે શું કરી રહ્યા છે? બીજાને સમજો. આપણે સાચા આવીએ તો પુરાવા આપો ને. તમે સાચા છો તો પુરાવા બતાવો ભાઈ કે શા માટે તમે આ બતાવી રહ્યા છો, એની પાછળનું કારણ શું. એ અહંકાર નથી, એ સત્યનો અવાજ છે. પણ ખોટા આવીએ અને એક વસ્તુ લઈને પકડીને બેસી રહીએ, એ આપણો અહંકાર છે, આપણી બુઝરગી છે. ખોટું હોય ને લઈને બેસી હોય, બીજાને ન સાંભળો, એ આપણો અહંકાર છે. આપણે જે કહીએ સાચું એ વાત જરૂરી નથી. હા ભાઈ બેન કે ભાઈ તમે બતાવો, સાંભળો એમને. અત્યારે પણ આ છે, નથી એવું નહીં. આ છે ને છે, અવશ્ય છે. તારતમ્ય મળ્યા પછી અહીં તો આવે છે બુદ્ધિ આવ્યા એ પહેલાની આ બધી વસ્તુ આવી થઈ રહી છે. હવે ભાઈ તારતમ્ય મળ્યો, આપણને તારતમ્ય મળ્યો, ગ્રહણ કર્યો. આપણે કોણ છે એની પહેચાન થઈ. ધની કોણ છે એની પહેચાન થઈ. ધામ કોણ કયું છે એની પહેચાન થઈ. ક્યાં છે એની પહેચાન થઈ. છતો પણ આ છે, તો ક્યારે નીકળશે? બુદ્ધજી બિના વૈરાટ મેં, અહીંયા આગળ લખ્યું છે બુદ્ધજી બિના વૈરાટ ની અંદર કે આને કોણ કાઢશે એમ કે છે. એસો બળત્યો વ્યવહાર, કે એમના વગરનો વ્યવહાર થયો છે. હવે બુદ્ધજી વિના વૈરાટ ની અંદર આને શાંત કોણ પાડશે? આપણને આ બધું મળ્યું છે, મીન્સ તારતમ્ય જ્ઞાન મળ્યું છે, બુદ્ધિ મળી છે, ધની આપણને મળેલા છે, અને છતાં પણ આપણો વ્યવહાર છે આવો. તો આને કોણ કેવી રીતે મળશે? આ મટવાને કેવી રીતે મળશે? મેં છઠ્ઠા દિવસનો મોટામાં મોટો પ્રશ્ન છે, અને એટલા માટે આપણે નથી જાગ્યા, પરમધામ નથી ગયા. એની પાછળનું કારણ આ છે. ધનીએ તો છોડી દીધું, ભાઈ આવી લો, તમારે જે કરવું હોય કરો. નહીતર 5મા દિવસની સમાપ્ત લીલા થઈ ત્યારે આપણને બધાને પરમધામ લઈ ગયા હોત. પણ આ બધી જોયું. છઠ્ઠો દિવસ ધનીએ કહી દીધું, પછી તમારે જે કંઈ કરવું હોય કરો. લો,
કારણ કે બળજબરી તો કરી ન શકે, સુંદર સાથ પર બળજબરી તો કરી ન શકે. આશિક હોય કદાપી ન કરે, એમના તનની અંદર બિરાજમાન રહે. તારે જે કી કરવું હોય કર, હું તો આ તારા તનમાં બેઠો, તું જયારે બોલાઈશ તારે હું, તું જે કરીશ એની અંદર મારી બધી હા છે, મારી કશી જ ના નથી. ધણી બતાવી રહ્યા છે, તું જે કઈ કરે એની અંદર બધી જ મારી હા છે, કઈ ના નથી. મારે એ જાણવું છે કે તું ક્યારે જાગે છે, આમાંથી તું ક્યારે થાકીને બહાર નીકળે છે. છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો, પણ એ છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો તેમ છતાં પણ આપણો જે દિમાગનો જે માર્ગ છે એ આ માર્ગ આપણે મૂકતા નથી. ત્યાં અબલીસ છે અને આ બધું અબલીસ કરાવી રહ્યો છે, ત્યાં આગળ અબલીસ છે અને આ બધું અબલીસ કરાવી રહ્યો છે, અને છતાં એ માર્ગ આપણે છોડતા નથી, અને એના કારણે આ બધું થઈ રહ્યું છે. આવશે ધની ધની રે સબ કોઈ કહેતે, આવશે ધની ધની રે સબ કોઈ કહેતે, आदमी करते पुकार सो सतबानी सबो की કરી, अब आए करो दीदार. ધની ધની બધા કહેશે, આને બીજી રીતે લો ચોપાઈ, ધની ધની બધા કહેશે, પણ વ્યવહાર જો આપણો હે ધની હે ધની હે ધની કરીએ છીએ ખરા, પણ કોઈ સુંદર સાથ જો કશું થઈ ગયું હોય તો આપણે આપણી જાત પર આ વગર ન રહીએ. આપણી જાત કઈ છે? એટલે આ તનની જાત કઈ છે? મને કઈ ગયા, આ છે તે છે. અહંકાર આવી જાય, એને ચાર શબ્દો ન કહ્યા, હું સાંભળીને ઓછી બેસી રહું. આ છે શું? આમાંથી નીકળો બહાર, આમાંથી બહાર નીકળો. આવશે ધની ધની રે સબ કોઈ કહેતે, આદમી કરતે પુકાર. ભવિષ્યવાણી વચ્ચે કે બધા જ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી જશે. આ ભવિષ્યવાણી છે. આદમી કરતે પુકાર મીન્સ આ ભવિષ્યવાણી છે. બધા ધણી ધણી કરતા આવશે. 400 વર્ષ પહેલાની વાત છે. એ વાતને પ્રગટ થયા પછી 400 વર્ષ પણ વીતી ગયા, છતાં પણ હવે જુઓ, વિચારો, આ ભવિષ્યવાણી સચ ક્યારે થશે? સાચી પુરવાર ક્યારે થશે? આ ભવિષ્યવાણી આગમી કરતે પુકાર સો સત બાની સબોકી કરી, સો સત બાની સબોકી કરી. અહીંયા આગળ સતવાણી સબોકી કરી મીન્સ બધાને અખંડ બહિષ્ટી આપી દીધી, બધાને અખંડ બહિષ્ટી આપી દીધી. પારની અંદર આજે બ્રહ્માંડ ફોડીને પાર પર અખંડ આપી દીધી, બહિષ્ટી આપી દીધી. અબ આએ કરો દીદાર. ધનીજી આવીને બધા જ ધર્મોને સત કરી દીધા. પહેલા જ એ ધર્મો શું હતા? આ તો માયાનું જ્ઞાન છે, માયાનું જ્ઞાન છે, માયાનું જ્ઞાન છે. નિરાકારથી ઉપર જઈ નથી શકતું, અને એ જ્ઞાનને પાછું સાચું બતાવ્યું. તો આની અંદર આપણે શું કરવાનું છે? મેન વસ્તુ આપણું છે, કલામ બ્રહ્મ સૃષ્ટિનું છે. આપણી જાગૃતિ, આપણી પેલા છે ને કે ભાઈ એક એક્ઝામ્પલ આનું આપું કે મોદીજીએ ભારતની અંદર મોદીજીએ સ્વચ્છ અધ્યાયન નો જે ઝુંબેશ ઉઠાવ્યો હતો, સ્વચ્છતા જાળવો, સ્વચ્છતા કરો, સ્વચ્છતા કરો. શરૂઆત આપણે આપણા ઘરથી કરીએ તો બધા જ પોતપોતાનું ઘર સાફ કરી નાખે, બધા પોતપોતાનું ઘર અને ફરી સાફ કરી નાખે તો એ ગામ હોય, શહેર હોય, દેશ હોય, સાફ થઈ જાય કે ન થઈ જાય? શરૂઆત ક્યાંથી છે? શરૂઆત આપણાથી કરવાની છે. એમ અહીંયા આગળ શરૂઆત આપણે કરવાની છે. જો મોમીનો જાગૃત થઈ ગયા અને એક પલ નહીં લાગે,
આ બ્રહ્માંડને જાગૃત થતા એક પલ નહીં લાગે. कुरान पुराण रे वेद कतेवो किए अर्थ सबे निर्धार काली उलझन लोक चौदो की मूल काढ़्यो मोह अहंकार. બધા જ ગ્રંથોનેથી બધા જ ધર્મ ગ્રંથોની અંદરથી જેનો અંધકાર હતો, અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા બધી જ દૂર કરી દીધી. કુરાન પુરાણ રે વેદ કતેબો કિયો અર્થ સબો નિર્ધાર. टाली उलझन लोक चौद की साचो मार्ग बतावे. જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા દૂર કરી, ન સમજ હતી, સંશય હોતા એ સંશય બધા જ મિટાવી દીધા. મૂળ કાઢ્યો મોહ અહંકાર. મૂળ કાઢ્યો મોહ અહંકાર. મોહ તત્વ અને અહંકારનું જે જ્ઞાન હતું, જે અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા બધી જ દૂર કરી દીધી. બધી જ દૂર કરી દીધી કે ભાઈ આ માર્ગ ખોટો છે. તરત સમજ પડે. પહેલા તો એની અંદર ના ભાઈ આ કાર્ય કરવું પડે, આ કાર્ય કરવું પડે. એક એક્ઝામ્પલ આપવાનું. કર્મકાંડની વાત કરીએ આપણે તો કર્મકાંડ, ભાઈ કોઈની સેવા કરો, આ કરો, તે કરો. પહેલા તમને સાચું હતું કે ભાઈ સાચી વાત છે, પણ જ્યારે અંદર આની અંદર ડૂબ્યા ત્યારે એ કર્મકાંડ કેવો લાગ્યો? આ તો ભાઈ કશું નથી, આને છોડવાનું છે. સારા કર્મ કરશો તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કરશો તો પણ રીબર્થ છે. તો આમાંથી રીબર્થ માંથી નીકળવા માટેનો માર્ગ કયો? આ માર્ગ પર ચાલો. વૈષ્ણવને કહે છે કે આ માર્ગ પર ચાલો, પણ હજુ દુનિયા તો એ માર્ગ પર ચાલી રહી છે. ભાઈ આ કાર્ય કરો, પેલું કાર્ય કરો, પેલું કરો, પેલું કરો. શૂન્ય નિર્ગુણ નિરંજન દેખે વૈકુંઠ નિરાકાર અક્ષર પાર અક્ષરાતીત પ્રેમ પ્રકાશો પાર કે પાર. આની અંદર જે ડૂબશે, આજે બતાવી રહ્યા છે, અને આની અંદર જે ડૂબશે, અંદર આત્મચિંતન કરશે, આનું આને પર વિચારશે, તો શૂન્ય નિર્ગુણ નિરંજન દેખે વૈકુંઠ નિરાકાર. અક્ષર પાર અક્ષરાતીત. ટૂંકમાં અહીંયાથી પરમધામ સુધી જે જે આવી રહ્યું છે બધું જ તમારી આંખે દેખાય આવે. નજર નજર તમે જોઈ શકો. આ તો ભાઈ આ છે, આ તો આ છે, આ તો આ છે, આ તો આ છે. તમે બધું જ બતાવી શકો. તમારી નજરની અંદર આવી જાય. પ્રેમ પ્રકાશો પાર કે પાર. એક એનો એક્ઝામ્પલ એનું આપું. આનો એક એક્ઝામ્પલ આપું સરસ, જેનો સુંદર સાથને બધાને અનુભવ થયો છે. અત્યારે પરમધામ 25 પક્ષની અંદર કોઈ એક પ્રશ્ન પૂછે છે તો એ કેવું દ્રષ્ટિ આવી જાય છે, એ કેવું આપણી દ્રષ્ટિ આવી જાય છે. એ જ રીતે વિરાટ પર દર્શન તમે જોશો તો ખાલી તમને નિરાકાર કે, અને એ તમારી દ્રષ્ટિ આવવું જોઈએ કે અહીં આગળ છે, આની વાત થઈ રહી છે. બહિષ્ઠી હોય, અહીંની વાત થઈ રહી છે, આ વાત થઈ રહી છે. આપણી દ્રષ્ટિએ પડવું જોઈએ.
પહેર્યો ભાગો રે બાંધી કમર, અશ્વ ઉજલે ભય અવસર, હાંસી હોસી બડા મેલા, બરસ એકે સાથ હોત સબે તૈયાર. હવે જ્યારે આ પ્રકાશ થાય ત્યારે, આ પ્રકાશ થાય ત્યારે કે જે બુદ્ધજી જે બુદ્ધ નિષ્કલંક અવતાર છે, જાગૃત બુદ્ધિનો નિષ્કલંક અવતાર છે એમ કે છે, એ બધું જ મટાવી દીધું એમ કે છે. જાત પાત બધું જ મટાવી દીધું, આત્માની પહેચાન કરાવી દીધી. કોઈ આત્મા હિન્દુ નથી, મુસ્લિમ નથી, શીખ નથી, ઈસાઈ નથી. તો શા માટે આપણે ઝઘડી રહ્યા છીએ? જો આટલી સમજ પડી જાય તો ભાઈ ઝઘડો શા માટેનો? શોનો ઝઘડો? એક સરસ ઉદાહરણ એનું આપું. ચલો એક સરસ ઉદાહરણ કે આજે મુસ્લિમ કોઈ છે, આજે કોઈ મુસ્લિમ છે. હવે આ વ્યવસ્થા કરો, ચલો સમજી લો કે કરી કે આજે મુસ્લિમ કોઈ છે. હવે મુસ્લિમ નું જીવન સમાપ્ત થઈ ગયું અને એ હિન્દુના ઘરે જન્મ લીધો, હિન્દુના ઘરે જન્મ લીધો, એના એ જ જીવે તો એ હિન્દુ થઈ ગયો? વિચારો, આ વિચારતા કેમ નથી? એટલે જે કહેવાનો મતલબ કે જે થાળીનું ખાય એનું ગાય, જેનું ખાય એનું ગાય. આવું થયું ને, એનો અર્થ આ થયો ને. આમાંથી બહાર કે જાતિ ભ્રાતિના બધા સંશયો મિટાવી દીધા એમ કે છે. જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા બધી જ દૂર કરી દીધી, બધાને સંશય રહિત કરી દીધા, બધાના સંશયો હતા, બધાના સંશયો દૂર કરી દીધા એમ. અને સંશયો દૂર કરી અને જે તન જે નિર્મળ થયું એ તન રૂપી ઘોડા પર અસવાર થઈ ગયા. મીન્સ કહેવાનો મતલબ કે બધાની અંદર આ જાગૃત બુદ્ધિ પ્રચાર પ્રસાર કરી દીધો એમ. એમનાથી બધાને નિર્મળ કરી દીધા. પેલામાં પેલી જાતિ પાતિ મટાવી, સંશયો હતા, અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા દૂર કરી અને એ તનને સાફ કરી અને એ તનની અંદર સાફ કરી અને એની પર એ ઘોડા પર અસવાર થઈ ગયા એમ કે છે. અશ્વ ઉજલે ભય અસવાર, એ તન પર અસવાર થઈ ગયા. હોશી બડા મેલા, બરસ એક આખીના વખતની અંદર, આખીના સમયની અંદર સુંદર સાતનો બોલો મેળો થશે એમ છે, મેળાવડો થશે, બધા ભેગા થશે. સાત હોત સબે તૈયાર, અને આવા મેળાની તૈયારી સુંદર સાથ. અહીંયા લખ્યું છે બરસ એક વર્ષથી તૈયારી કરી રહ્યા હતા એમ કે છે. એક વર્ષથી, અહીંયા આગળ એક વર્ષથી સમય કયો બતાવ્યો છે? શા માટે? કે વિદ્યાવિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર, જ્યારે નિષ્કલંકી અવતાર જે છે એ જયારે આયા એ પહેલાની એક વર્ષથી તૈયારી કરી રહ્યા હતા એમ કે છે. 1735 ની અંદર મેળતાની અંદર આવ્યું છે. અને આની શરૂઆત ક્યાંથી થઈ? મેળતાથી આની શરૂઆત થઈ. આની શરૂઆત મેળતાથી થઈ એમ કે છે. મેળતાથી કેમ થઈ? એની પાછળનું કારણ શું? હવે અહીંયા આગળ થોડું અંદર વધારે ડૂબશો તો સમજાશે આપણને. ફરી એક વાર કહું કે 1735 ની અંદર મેળતાની અંદર જયારે અક્ષર બ્રહ્મ કહે છે ને કે મેં પાર્ટી પડી મોહમ્મદ કી, સુન્યો બિન મુકુંદ મેં પાર્ટી પડી મોહમ્મદ કી, ત્યારે અક્ષર બ્રહ્મ એમની અંદર આવે છે
અને એ જે આવીને બિરાજમાન થઈ જાય ત્યારે પછીની જે સ્વરૂપની વાત છે એ સ્વરૂપની વાત થઈ રહી છે. પૂર્ણ સ્વરૂપ અહીંયા થયું છે. પૂર્ણ સ્વરૂપ અહીંયા થયું છે. ધણી 1738 ન બતાવી, 1638 ન બતાવી, 1678 ન બતાવી અને 1735 બતાવી, 1675 પણ ન બતાવી. આ બધી તારીખો યાદ રાખો. 1638 ધણી દેવચંદ્રજી નું આગમન, 1675 મહારાજ ઠાકુર નું આગમન, 1678 તારતમ મળ્યો, 7 થયો કાંજીપટના મંદિરની અંદર 11 ના દિવસે. આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા. હવે જો આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા હોય તો વિદ્યાબિંદન બુદ્ધિ સ્કંતા એ સમયે જાહેર કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કેમ ન થયો? પાછળ એની પાછળનું કારણ શું? બિરાજમાન થઈ ગયા. અહીંયા જયારે બિરાજમાન થઈ ગયા છે એ જ સ્વરૂપ હવે એ જ કે છે બીજા જામાની અંદર કે છે કે બીજા જામાની અંદર બીજા જામા લખ્યો છે એટલા માટે તો બીજા જામાની અંદર ધણી દેવચંદ્રજી જયારે 1712 ની અંદર ત્યાર પછી એમના તનની અંદર બિરાજમાન તો થયા ને સ્વામીજીના તનની અંદર. તે સમયે કેમ ન થયું? અને 1735 ની અંદર મહેતાની અંદર જ વિચારો. પૂર્ણ સ્વરૂપ ક્યારે થાય છે? બસરી મલકીને હકી, બસરી મલકીને હતી સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ ખુદ આવી. રસૂલ સાહેબે શું કહ્યું કે ખુદ આવીને આ જાહેર કરશે. ખુદ આવીને ધણી પોતે આવીને સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ ત્યારે ત્યાં થાય છે. અને એ પૂર્ણ સ્વરૂપ કરવા માટે પૂર્ણ સ્વરૂપ નથી થયું એની પાછળનું કારણ શું છે? કે આનંદ સ્વરૂપની અંદર સત્તાનું સ્વરૂપ કદાપી ન આવી શકે. જો સત્તા છે ત્યાં આનંદ નથી અને જ્યાં આનંદ છે ત્યાં સત્તા નથી. કદાપી ન આવી શકે. બીજો જામો લીધો એની પાછળનું કારણ શું છે? એની પાછળનું મેઇન કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. ધણી દેવચંદ્રજીએ જે કષ્ટી કરી છે એવી કષ્ટી કોણે નથી કરી, પણ છતાં પણ 69 ચિઠ્ઠી લખી પણ જવાબ ના આવ્યો. એની પાછળનું કારણ મેઇન આ હતું કે ધણીજી ઈચ્છે કે સત્તાના સ્વરૂપને હું અહીંયા બોલાવું, એ શક્ય નથી. આનંદ સ્વરૂપાની અંદર શક્ય નથી. શું જવાબ આપે? નેકર ધણી તમે વિચારો આપણા મનના મનોરથ પૂર્ણ કરે અનેક વાર, તો સામાજિકના મનના મનોરથ પૂર્ણ કેમ ન કર્યા? આપણા જો મનના મનોરથ પૂર્ણ કરતા હોય તો સામાજિકના મનના મનોરથ પૂર્ણ કેમ ન કર્યા? એમની ઈચ્છા પૂર્ણ કેમ ન કરી? એ શક્ય નતું. એટલા માટે ત્યાં અશક્ય વાત હતી. ન કરી શકે, ઈચ્છે તો પણ ન કરી શકે. જેમ પરમધામની અંદર જેમ સાંભળ્યું સુંદર સાહેબ, જેમ પરમધામની અંદર અક્ષર બ્રહ્મની જો લીલા હોય એ લીલા કરવાની હોય તો થઈ શકે ખરી? પરમધામની અંદર ભલે એમનું ધ્યાન, ભલે પરમધામની અંદર અક્ષરધામ હોવા છતાં પણ અક્ષરધામની લીલા, શ્યામાજી કહે કે અક્ષરધામની લીલા કરો તો ત્યાં થઈ શકે ખરી? વિચારો. હા, ધણીને કર્યું હોય તો થાય, ધણીને કર્યું હોય તો થાય. કેમ ધણીને કર્યું હોય તો થાય? ધણી પોતાના દિલમાં લઈ શકે છે. ચિદઘન સ્વરૂપ પોતાના દિલમાં લઈ શકે છે. અને દિલમાં લીધું ત્યારે શું થયું? પોતાના દિલની અંદર લીધું ત્યારે શું થયું? વિચારો સુંદર સાહેબ. રૂહો વેર વિખેર થઈ ગઈ, ઈશ્કરબત કરી બેઠી. રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને પોતાના દિલમાં લીધા તો રૂહો વેર વિખેર થઈ ગઈ અને ઈશ્કરબત કરી બેઠી. સબે મહારાજની રાત્રે યાદ કરો. ધણી જે વિચાર્યું કે અક્ષર બ્રહ્મને હું અહીંયા બોલાવું, બોલાયા. એ સમયે આનંદ ક્યાં? આનંદને ત્યાંથી લુપ્ત ખસેડી લીધો. આનંદ સ્વરૂપાને બધાને ફાર્મસી આપી દીધી, ખસેડી લીધા. ક્યાં આગળ નથી. આ બતાવી શું રહ્યું છે આપણને?
કે જ્યાં આનંદ છે ત્યાં સત્તા ન હોઈ શકે, અને જ્યાં સત્તા છે ત્યાં આનંદ ન હોઈ શકે. જો એમને બતાવવું જતું તો એમને જો બતાવવું જતું તો પછી એમને ફાર્મસી શા માટે આપી? પણ જ્યારે અક્ષર બ્રહ્મ ત્યાં આવે છે ત્યારે ગૃહો ને કુલપ હોય છે. શા માટે કુલપ છે? અને શા માટે ત્યારે તે સમયે શા માટે કે છે કે દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को, तेरी उम्मत शा માટે કહ્યું? એ તો અક્ષર બ્રહ્મ છે. तेरी उम्मत को लानत लगी है. तो समझो, तेरी उम्मत शा માટે કહી? रास केल के आए बरारब श्याम, रास केल के आए बरारब श्याम. રાસમાં કોણ કયું સ્વરૂપ હતું? અક્ષરની આત્મ અને ધનિજનો જોશ. એ જ જોશ શું કહે છે કે નૂર તજલાની તજલથી મારા પર જરે છે. અક્ષરની હદથી આગળ નથી જઈ શકતો. અક્ષરની સંગત કરે છે. જબરાઈલ ફરિશ્તો અક્ષરની સંગત કરે છે. 500 વર્ષનું અંતર એક પલની અંદર કાપે છે અને બીજી જ પલે કહે છે કે મારાથી નહીં અવાય. અને એ સંગત અસરાફીલે કરી. એ સંગત અસરાફીલે કરી. જ્યારે પાછા આવે છે તો એ સંગતની અંદર જોઈન્ટ થાય છે. જબરાઈલ ફરિશ્તો ત્યાં આગળ જોઈન્ટ થાય છે, પાછા આવે છે ત્યારે. જબરાઈલ જોશ ધની કા લે આયા પ્રમાણ. કેમ હવે આજે જે બધા ફરિશ્તા છે એ કે છે અક્ષર બ્રહ્મના છે કે રાજી મહારાજના છે? બધા જ ફરિશ્તા અક્ષર બ્રહ્મના છે. બધા ફરિશ્તા અક્ષરના છે. સમજો. પણ રાજી જ્યારે સત્તામાંથી ચિદઘન સ્વરૂપ જ્યારે સત્તાની અંદર આવે ત્યારે ધનીના છે. પુરુષ એક લીલા લો, યાદ રાખો. એટલે તમે અક્ષર બ્રહ્મા કે રાજ્ય મહારાજ ના કહો, ફરિશ્તા એક જ છે. પુરુષ એક લીલા દો એ ભૂલશો ને એની સાથે સાથે. તો આ બધા જ ફરિશ્તા અક્ષર ના કહો કે રાજ્ય ના કહો. પણ જ્યારે એ ફરિશ્તા આવે તો ત્યાં આગળ પ્રેમ છે એ ગૌણ થઈ જાય. એન અને ઘેન યાદ કરો સુંદર સાથ. એ એન અને ઘેન તો બધા ભૂલી ગયા હશે. શું યાદ કરે? એન અને ઘેન યાદ કરો તો સમજાશે. અને આની પર વિચાર કરો. રાજથી તમે એક વસ્તુ યાદ કરો તમે કે વ્રજની અંદર આવ્યા પછી ઈશ્વર બધા ચલો પરમધામથી આપણે આવ્યા પછી સમજો સુંદર સાથ. પરમધામથી જ્યારે અહીંયા આવ્યા પછી એક સમય એવો બતાવો કે ધની આપણાથી એક પલ માટે છૂટા થયા છે, જુદાગી આપી છે આપણને. એક એવો સમય બતાવો. વિચારો. હવે તો બધું આપણને ખબર છે. વ્રજ જો, રાસ જો, કયો સમય છે ધની આપણાથી જુદા પડ્યા? તો એક જ સમય છે ધની આપણાથી જુદા પડ્યા એ કે રાસની અંદર આપણને અંતર ધ્યાન થયા. એ જ સમય છે. રાસની અંદર અંતર ધ્યાન થયા એ જ સમય છે કે ધની આપણાથી જુદા પડ્યા. અને એનો અહેસાસ રૂહોને થયો. એનો અહેસાસ રૂહોને, સામાજિક બધાને થયો. વેર વિખેર થઈ ગયા. આપણે વિરહની અંદર તડપી રહ્યા. અને એ સમયે રંગ મોહલની અંદર બોલાવે છે. ફાર્મસી આપેલી છે રૂહોને. ફાર્મસી આપેલી છે, કુલપ છે. એ કરે રૂહો હતી ક્યાં? પરમધામમાં હતી. શક્ય છે? વિચારો. આટલું સમજ્યા પછી વિચારો કે આ શક્ય છે? જો પરમધામની અંદર હોય રૂહો તો અક્ષર બ્રહ્મ કેવી રીતે આવી શકે? ખસેડવી પડે એમને ખસેડવી પડે તો આવી શકે, નહીતર ન આવી શકે. પ્રકરણ 53 ચોપાઈ 565 આ પણ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. એટલે આની પર જરૂર નથી કે હું આજે બતાવી રહ્યો છે સાચું છે. એ પણ સમજી લો સુંદર સાથ કે હું આજે બતાવી રહ્યો છે એ સાચું છે, પણ આની અંદર જાતે ડૂબી વિચાર કરીને પ્રયત્ન કરો સમજવા માટે. આને અંદર જાતે ડૂબો. કોઈના બતાવેલા માર્ગ પર ન ચાલો. આ નથી બતાવ્યું
હું કહું છું ને, અત્યાર સુધી કોઈ સુંદર સાથ નથી બતાવ્યા, પણ જાતે વિચારવા પ્રયત્ન કરો કે ભાઈ આ વસ્તુ બની તો કેમ બની. અંદર વિચારો, બસ બીજું કઈ નહીં. જાતે ડૂબો તો મોતી મળશે, મોતી ખોરી લાવશે. પ્રકરણ 53 ચોપાઈ 565. આ ચોપાઈને દોડવીએ. પહેર્યો વાદો રે બાંધી કમર, અશ્વ ઉજલે ભય અવસર. અશ્વ, અહીંયા અશ્વ કોને કહ્યું છે? તો અશ્વ બીજો કોઈ નથી કહ્યો, આ તન છે. આ તન પર કહ્યું છે, તનને અશ્વ કહ્યું છે. બધું મલિનતા હતી, બધી દૂર કરી દીધી અને આની અંદર બિરાજમાન થઈ ગયા છે આ તનને. અશ્વ ઉજલે ભય અવસર, હોશી બડા મેલા બરસ એક. સાત હોત સબે તૈયાર, साथ होत सबे तैयार. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की जय. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.